નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 3 માર્કના પૂછાશે. તો પાઠ 2 નંબર 1, કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોને કરી? નાતના પંચીને. નંબર 2, હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તો જવાબમાં આવશે કબૂતરી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 એમાં પહેલું, ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે? લીલી સાડી. નંબર 2, ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહે છે? કુદરતને ખોરે. હવે પાઠ 4 એમાં પહેલો, મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે? યંત્ર વિદ્યાર્થી. નંબર 2, છોટુએ શું કર્યું જેથી જોખમની ઘંટડી વાગી ઉઠી? નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું. હવે પાઠ 6 એમાં પહેલું, ઝવેરચંદ મેઘાણીનું નામ વિલાપી કેમ પડ્યું? તો તેઓ કલાપીના ગીતો દર્દભરી રીતે ગાતા હતા એટલા માટે. નંબર 2, ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે? સૌરાષ્ટ્રની રસધાર. હવે પ્રકરણ 7 એમાં પહેલું, કારું કૂતરો કોને સાવ નકામી કહે છે? કાબરી બિલાડીને. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 2, માણસો શું શીખી કરતા હોય છે? તો અમે સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા. હવે પાઠ 9 એના વિકલ્પો જોઈએ. નંબર 1, ભગવાન બુદ્ધના કયા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે? કામનો. નંબર 2, લોકોના મત મુજબ નામ એ શું છે? નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે. પાઠ 10 એમાં પહેલો, કહર્ષણ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે? ખરીદી કરવા. નંબર 2, એક દિવસનું કારજ સતત 7 દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું? કહર્ષણના કુટુંબીજનો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને બીજી વિડીયોમાં ઝડપથી મળીશું. ધન્યવાદ.